ડિસેમ્બર જેમ જેમ વીતતો જાય છે તેમ તેમ કડકડતી ઠંડીનું જોર વધતું જાય છે। ધરતી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે। સફેદ મોતી સમાન બરફ અહીંયા આંખોને ટાઢક આપે છે। અહીંયા પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ઉત્તર ભારત ઠૂંઠવાઈ રહ્યું છે, તો બીજી બાજુ કુદરતનો અલગ જ મિજાજ દક્ષિણ ભારતમાં જોવા મળ્યો। તમિલનાડુમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ છે। સતત વરસાદને કારણે રાજ્યની જનતાના હાલ બેહાલ છે। ત્યારે સંદેશ વિશેષમાં જોઈશું હવે કુદરતના બે રંગ, જે ક્યાંક ખુશી આપી રહ્યા છે તો ક્યાંક મુશ્કેલી લઈ આવ્યા છે। જુઓ કેટલી સુંદર આ તસવીર છે। આ કાશ્મીર છે, આ કાશ્મીર છે। કુદરતની મહેરબાની કંઈક વધારે છે। આ ધરતી પરનું સ્વર્ગ કાશ્મીર છે। જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગના આ દ્રશ્યો જુઓ। જ્યાં નજર ફેરવો ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। અહીં તો વૃક્ષો પર પણ બરફ છવાઈ ગયો છે। એવો અલભ્ય નજારો છે કે બસ મન થાય કે તેને નિહાળ્યા કરે। ભારતના કાશ્મીર સામે દુનિયાના તમામ દેશોના હિલ સ્ટેશન ફિક્કા પડે, જાણે કે બરફનું રણ હોય તેવી પ્રતીતિ આ નજારો નિહાળીને થાય। દૂર દૂર સુધી બરફની ચાદર ઓઢેલી જમીન અને તેને અડીને ઊભેલા બરફપાચ્છાદિત પહાડો આંખોને ઠંડક આપી રહ્યા છે। આ નજારો નિહાળતા એમ જ થાય કે અહીં જ ધરતીનું સ્વર્ગ છે, અહીં જ ધરતીનું સ્વર્ગ છે। ગુલમર્ગમાં ઠંડીનો પારો -7.7 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। ગુલમર્ગમાં સહેલાણીઓ માટે તો હિમવર્ષાએ સોનામાં સુગંધ ભેળવવાનું કામ કર્યું છે। સહેલાણીઓ બરફવર્ષામાં ઉડન ખટોલામાં સવારીની મજા માણી રહ્યા છે। હાડ થીજવતી ઠંડીમાં લોકો મોસમની મજા માણી રહ્યા છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુલમર્ગની મુલાકાત લઈ રહ્યા છે। બરફ વચ્ચે ટુરિસ્ટ વાહનો પસાર થઈ રહ્યા છે। સતત હિમવર્ષાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે। ગુલમર્ગમાં આસપાસ આવેલી હોટલની છત પર બરફ છવાઈ ગયો છે। દૂર દૂર માત્ર બરફ અને બરફ જ જોવા મળી રહ્યો છે। આ કોઈ સ્વિટ્ઝરલેન્ડના નહીં પરંતુ ભારતના કાશ્મીરના દ્રશ્યો છે। ગુલમર્ગમાં ટ્રાફિક વચ્ચે પ્રવાસીઓ ફસાઈ જતા તેમના માટે સ્થાનિક તંત્ર મદદે દોડી આવ્યું હતું। રસ્તાઓ પરથી ઝડપથી બરફ હટાવવામાં આવ્યો હતો। सबसे पहले मैं ये बता दूं कि ये जो मेजर स्नोफॉल कल हुई है, फोरकास्ट में उतना नहीं दिखाया गया था, तो भी पीपल जो लोग यहाँ पे आए थे, काफ़ी सारे लोग, कुछ लोग देयर व्हीकल्स वर विदाउट चेन्स ऑल्सो, तो काफ़ी सारे व्हीकल्स स्टैंड हो गए थे। काफ़ी सारे टूरिस्ट हमारे यहाँ पे कल स्टैंड हो गए थे। हम पूरी रात, मेरी टीम, यहाँ के SHO साहब और पूरी एडमिनिस्ट्रेशन, SDM साहब और सारी एडमिनिस्ट्रेशन गियर्ड अप थी, और उन लगभग 200 के करीब थे, 200 से ज़्यादा थे टूरिस्ट, और उसमें स्टूडेंट्स भी कुछ थे, जिनको हमने पूरी रात यहाँ पे एकोमोडेट किया डिफरेंट होटल्स में। और यहाँ की डिफरेंट जो IASM है या आर्मी ने भी बहुत कोलैबोरेट किया, जो आर्मी ऑफिसर्स है उनके साथ में इन टच था, तो हमने उनको मुख्तलिफ जगहों पे पूरी रात हमने उनको एकोमोडेट किया। જમ્મુના કટરામાં માય ભક્તો હિમવર્ષા વચ્ચે દર્શન માટે પહોંચી રહ્યા છે। વૈષ્ણોદેવીમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે, ત્યારે ભક્તો હિમવર્ષાની મજા માણતા જોવા મળ્યા છે। કટરા પહોંચેલા માય ભક્તોએ સોશિયલ મીડિયા પર બરફ વર્ષાના વિડીયો શેર કર્યા છે। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં હિમવર્ષાને કારણે રસ્તાઓ ઢંકાઈ ગયા છે અને બરફ હટાવવા માટે મશીનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। બરફના થર એટલા બધા જામી ગયા છે કે બરફ હટાવતી મશીનરી માટે પણ આ કામ મુશ્કેલ બની ગયું છે। સતત હિમવર્ષાને કારણે પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે। BROની ટીમે બરફ હટાવવાની કામગીરી કરી હતી।
જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષાને કારણે પહાડોએ જાણે સફેદ ચાદર ઓઢી દીધી છે. સતત બરફવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે, જેના કારણે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. કાતિલ ઠંડી પ્રકોપ બનીને અત્યારે લોકો પર વરસી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ, કુપવાડા, બારામુલ્લા હોય કે શોપિયા, તમામ સ્થળોએ માત્ર બરફ જ જોવા મળી રહ્યો છે. આ હિમવર્ષા સહેલાણીઓ માટે ખુશી લઈને આવી છે. હિમવર્ષાને કારણે જમ્મુ કાશ્મીરમાં નદીઓ પણ થીજી ગઈ છે. ગુલમર્ગ, કુપવાડા, કઠરા, નંદાદેવી, પિત્રોડગઢ. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની અસર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી છે. દિલ્હીવાસીઓ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ તો મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. ઠંડા પવનને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ક્રિસમસ સુધીમાં દિલ્હીમાં ઠંડીનો પારો 2 ડિગ્રી સુધી પહોંચી શકે છે. आने वाले दिनों में भी कोई वेस्टर्न डिस्टर्बेंस एक्टिव नहीं है. हम उम्मीद करें एक 22 को एक डिस्टर्बेंस अफेक्ट करेगा, वो भी लाइट रेनफॉल स्नोफॉल देगा जम्मू कश्मीर, हिमाचल एंड उत्तराखंड में. और टेम्परेचर जो है ऑलमोस्ट जैसे हैं इसी टाइप से रहने की उम्मीद है. ઉત્તર ભારતના રાજ્યોમાં કડાકાની ઠંડી અનુભવાઈ રહી છે. દિલ્હીમાં લોકો કડકડતી ઠંડીમાં તાપણાનો સહારો લઈ રહ્યા છે, તો ગરમ પીણા પીને ગરમાવાનો અનુભવ કરે છે. હાડ થીજવતી ઠંડીમાં લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. યુપીના પ્રયાગરાજમાં લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યા છે. इस समय प्रयागराज में ठंड की जो है बढ़ती हुई तेज़ हवाओं के करके सर्द हवाएं ठंड को कड़क कर रही हैं, जिससे कि ठंड के मौसम में आने जाने में लोगों को थोड़ा सा स्नान करने में भी ठंडकों को महसूस हो रहा है और काम करने में भी दिक्कत होती है. हाथ पैर જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે ઠંડીની લહેર જોવા મળી રહી છે. સમગ્ર ઉત્તર ભારત થીજી ગયું છે, જેની સામે દક્ષિણમાં કુદરતનો અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે. અહીં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે. દક્ષિણી રાજ્યોમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તમિલનાડુમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. વાહન ચાલકોને વાહન પસાર કરવા મુશ્કેલ બની ગયા છે. કેરસમાં પાણી ભરાઈ ગયા છે. ડિસેમ્બર મહિનામાં જૂન જેવી જમાવટ મેઘરાજાએ કરી છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘરોની બહાર, દુકાન આગળ પાણી ફરી વળ્યા છે. કુદરતના રૌદ્ર સ્વરૂપને કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ન માત્ર માણસો પરંતુ પશુઓને પણ મુશ્કેલી ભોગવવી પડી છે. ભારે વરસાદને કારણે મહાકાય વૃક્ષ બસ પર ધરાશાયી થયું. નજર ફેરવો ત્યાં હાલાકી જ હાલાકી જોવા મળી રહી છે. આ કુદરતના બે સ્વરૂપ છે, જેને સમજવા કાળા માથાના માનવી માટે શક્ય નથી. એક તરફ ક્યાંક હાડને ઓગાળી દે તેવી ઠંડી જોવા મળી રહી છે. બરફને કારણે પહાડો ઢંકાઈ રહ્યા છે, જેનાથી વિપરીત ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પૂરની સ્થિતિ જોવા મળી છે. કાશ્મીરમાં બરફ વર્ષાની મજા માણતા સહેલાણીઓ કુદરતના અપ્રતિમ સૌંદર્યને નિહાળીને કહેતા હશે, હાય રે મોસમ. તો દક્ષિણ ભારતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ત્રસ્ત થનારા તકલીફને કારણે બોલતા હશે, હાય રે મોસમ. એ શબ્દ એક જ છે, પરંતુ પરિસ્થિતિને કારણે તેનો ભાવ આજે બદલાઈ ગયો છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.